વડોદરા જિલ્લાના દુમાડ ગામ ખાતે આજે 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરા જિલ્લાના દુમાડ ગામ ખાતે 15મી ઓગસ્ટના 80માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ વચ્ચે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં આગેવાનો, ગ્રામજનો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના ઉપાધ્યક્ષ તથા પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, અજીતસિંહ વાઘેલા, વડોદરા તાલુકા કિસાન મોરચાના મહામંત્રી, દુમાડ ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદ વીરો અને મહાન સપૂતોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર ગામમાં તિરંગાની શાન સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સુંદર રજૂઆતો કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની રજૂઆતને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી। નમસ્કાર, મારું નામ કલ્પના કાંતિભાઈ ચૌહાણ, દુમાડ ગ્રામ પંચાયત સરપંચ। આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણા 80માં સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજરોજ અમારી દુમાડ ગ્રામની શાળાની અંદર આજે આ પર્વ ખૂબ ધામધૂમથી અને ખૂબ ઉત્સાહપૂર્વક એની ઉજવણી કરવામાં આવી અને ખૂબ સરસ રીતે બાળકો, ગામના વડીલો, આગેવાનો સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।